આજે અમે તમને એક કડવી વાસ્તવિકતા બતાવવા જઈ રહ્યા છીએ, જે અત્યાર સુધી કોઈએ પણ બતાવવાનો પ્રયત્ન સુદ્ધા નથી કર્યો. આજે આસ્થાના નામે પીડાનો એક ગ્રાઉન્ડ રિપોર્ટ. ઉજ્જૈન એટલે મહાકાલની નગરી, જગતના માતા પિતા અને ઉજ્જૈનના સેનાપતિ કાલ ભૈરવના દર્શન માટે હજારો અને લાખો લોકો દૂર દૂરથી શ્રદ્ધાથી ઉજ્જૈનમાં આવે છે. પણ શું આ શ્રદ્ધાના માર્ગમાં તેમને શું મળવું જોઈએ? શ્રદ્ધા કે પછી યાતના? નમસ્કાર મિત્રો, જન આવાજમાં હું છું ભાવના પંકજ. આજે વાત કરવી છે ઉજ્જૈનના પ્રસિદ્ધ કાલ ભૈરવ મંદિરની, જ્યાં વ્યવસ્થાના નામે બિલકુલ શૂન્યતા છે અને ભક્તોના અને શ્રદ્ધાળુઓના ભાગે માત્ર પીડા અને યાતના છે. અમે આપને એક વિડીયો બતાવીએ. એ વિડીયોના દ્રશ્યો જરા ધ્યાનથી જોજો. વ્યવસ્થાના ભાગરૂપે બનાવેલા આ એ જ લાંબા કોરિડોર છે, જે કાલ ભૈરવના દ્વાર સુધી ભક્તોને લઈ જાય છે. અત્યારે ઉનાળુ વેકેશનનો સમય હોવાના કારણે ભક્તોનો ભારે ધસારો છે. સાથે માથે આબુ પરથી પણ ગરમી એટલી જ વરસી રહી છે. વિડીયોમાં આપણે જોયા મુજબ આ બે જ કોરિડોર એવા છે જેમાં નથી છાંયડો કે નથી નીચે ચાલવા માટે કોઈ કાર્પેટ બિછાવેલી. બપોરે સૂરજ માથે હોય છે ત્યારે આ જમીનના પથ્થરો ભઠ્ઠી જેવા તપી જાય છે. જેવા લોકો આ કોરિડોર સુધી પહોંચે એટલે પગના તળિયા દાઝવાના કારણે લોકો ઉઘાડા પગે દોડતા નજરે પડે છે. પહેલી નજરે એવું લાગે કે આ શ્રદ્ધાની દોડ છે, પણ આ શ્રદ્ધાની દોડ નથી, આ મજબૂરીની દોડ છે. પગરખા બહાર દૂર ઉતાર્યા પછી ભઠ્ઠી જેવા પથ્થરો પર ચાલવું એ કોઈ અત્યાચારથી બિલકુલ ઓછું નથી. માસૂમ બાળકો તો ચીસો જ પાડે છે અને વડીલોની હાલત તો એનાથી પણ વધુ દયનીય થાય છે. તેઓ ઝડપથી નથી ચાલી પણ શકતા, તો દોડવાની તો વાત જ ક્યાં રહી. શ્રદ્ધાળુઓના પગમાં ફોલ્લા પડે છે. શું તંત્ર આટલું ક્રૂર હોઈ શકે? કરોડોનું દાન મેળવતું આ મંદિર શું એક કાર્પેટ પણ નથી પાથરી શકતું? અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક નેતાઓ ક્યારેય આ કોરિડોરમાં ઉઘાડા પગે ચાલવાની હિંમત કરશે? ના, કારણ કે તેમના માટે તો વીઆઈપી સુવિધા ઉપલબ્ધ છે. કડવું સત્ય તો એ જ છે કે અહીં પણ વીઆઈપી કલ્ચરની બોલબાલા છે. વગદાર લોકો માટે સુવિધા જ સુવિધા છે અને દૂર દૂરથી આવતા સામાન્ય ભક્તો માટે છે તો બસ યાતના અને નરી યાતના. તમે દર્શન કરવા કોરિડોરમાં દાખલ થયા તો 1.5 થી 2 કલાક એ કોરિડોરમાં તાપમાં જ ઊભા રહેવાનું એ નક્કી છે. આ ઉજ્જૈન પ્રશાસનની ઘોર નિષ્ફળતા છે. લાગે છે કે આ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. અમારી ચેનલ જન આવાજ દ્વારા અમે આ તંત્રને જગાડવા માંગીએ છીએ. આ અવાજ ઉજ્જૈન તંત્રના એ બહેરા કાન સુધી પહોંચવો જ જોઈએ. જો તમે પણ ઉજ્જૈન જવાના છો તો આટલી સાવચેતી ચોક્કસ રાખજો. બને તો દર્શન માટે વહેલી સવારનો સમય પસંદ કરજો. સવારે વાતાવરણમાં ઠંડક હોય છે અને જો બપોરે જ જવાનું થાય તો પગમાં કોટનના જાડા મોજા પહેરી રાખજો. સાથે કેપ પણ લેજો અને પાણી પણ રાખજો. પોતાની સુરક્ષા જાતે જ રાખવી પડશે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ઉજ્જૈનનું ઊંઘતું પ્રશાસન જાગવા માટે મજબૂર થાય અને સાથે ગુજરાતમાંથી જનારા પ્રવાસીઓ આ આગ જેવી બર્બરતામાંથી
બચી જશે. શું આપને પણ કોઈ સારો અથવા ખરાબ અનુભવ ઉજ્જૈન અથવા બીજા કોઈ તીર્થ સ્થાનમાં થયો છે? તમારા અનુભવ અમને કોમેન્ટમાં જણાવજો. અને આપની આસપાસ કોઈ એવા પ્રશ્નો છે જેનો અવાજ તમે એકલા નથી બની શકતા, તો જન આવાજનો ચોક્કસ સંપર્ક કરો. અમે બનીશું તમારો અવાજ. જન આવાજ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકોન દબાવવામાં બિલકુલ કંજૂસાઈ કરશો નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે.